तो विद्यार्थी मित्रों आजना विडियो में आपणे लसाનું एक उदाहरण જોવાનું છે। જો તમને અહીંયા એક બેલ 18 મિનિટે વાગે છે, બીજો બેલ 24 મિનિટે અને ત્રીજો બેલ 30 મિનિટે વાગે છે। જો ત્રણેય બેલ એક સાથે સવારે 8 વાગે વાગે તો ફરી ત્રણેય ક્યારે સાથે વાગશે? તો હવે મિત્રો આ દાખલામાં આપણને એવું કીધેલું છે કે આ ત્રણેય બેલ અલગ અલગ સમયે વાગે છે અને જો આ સવારના 8ના સમયે આ ત્રણેય બેલ એક સાથે વાગે છે તો હવે 8 થી પછીના સમયગાળામાં ક્યારે ત્રણેય બેલ એક સાથે વાગશે? તો સૌથી પહેલાં આપણે શું કરીશું તો કે આ ત્રણેયનો લસા લઈ લઈશું। તો વિદ્યાર્થી મિત્રો આપણે આ દાખલામાં કોઈ પણ શોર્ટ ટ્રીક વાપરવાની નથી અને આ દાખલો આપણે સંપૂર્ણ વિગતથી સમજવાનો છે, માટે આપણે લસા લેવા માટે પણ ખાના પાડવાની રીતથી લસા લઈશું। તો જુઓ પહેલાં અહીંયા લસા લેવા માટે પહેલાં 18 પછી 24 અને પછી આપણને આપેલા છે 30, આવી રીતે ખાના પાડી દેવાના। ખાના પડી જાય હવે આને 2 વડે ભાગ ચાલે છે। જુઓ 2 9 18 અને 12 દુ 24 અને 15 દુ 30। હવે આગળ આને પણ 2 વડે ભાગ ચાલશે તો 9 ને નહીં 2 વડે ભાગી શકાય, પણ 6 ને 6 ગુણ્યા 2 એટલે 12 અને 15 એમના એમ હજી પણ 2 વડે ભાગ ચાલે છે। જુઓ 2 તેરી 6 આ 15 એમના મૂકી દીધા। હવે આગળ જોઈએ તો 2 વડે ભાગ નહીં ચાલે, હવે 3 વડે તો 3 તેરી 9 3 એકા 3 અને આ 3 પંચું 15। હવે હજી પણ 3 વડે ભાગ ઝંકવી તો 3 એકા 3 આ 1 એમના એમ અને આ 5 એમના એમ અને છેલ્લે 5 વડે આ 1 1 અને 5 એકા 5। એટલે હવે ભાગ પાડતા આપણને શું મળ્યું તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 અને ગુણ્યા 5। તો આને આવી રીતે લખી શકીએ કે 2 નો ઘન ગુણ્યા 3 નો વર્ગ ગુણ્યા 5। 2 નો ઘન શું થાય તો 2 દુ 4 દુ 8, 3 નો વર્ગ 9 અને 5। હવે આ ત્રણેયનો ગુણાકાર કરતાં આપણને 360 મળશે। તો મિત્રો આનો લસા 360 થયો। હવે આગળ આ 360 આપણને મિનિટમાં આપેલા છે, એટલે કે તમે જુઓ 18 મિનિટ 24 મિનિટ અને 30 મિનિટ। તો આ લસા આપણને જે મળ્યો તે મિનિટનો મળ્યો। હવે આને આપણે કલાકમાં ફેરવવું હોય તો 360 એને ભાગ્યા 60 કરવી તો આપણને કલાક મળે। તો 360 ભાગ્યા 60 એટલે તો કે 6, તો આ 6 કલાક મળી આપણને। હવે સમજો આપણને શું કીધું છે કે જો ત્રણેય બેલ એક સાથે સવારે 8 વાગે, હવે આ સવારે ત્રણેય બેલ એક સાથે 8 વાગે વાગે છે, ત્યાર પછીના 6 કલાક પછી આ ત્રણેય ફરીથી એક સાથે વાગશે। તો સવારના 8 વાગે ત્યારથી 6 કલાક ગણવી તો 2 વાગે બપોરના, એટલે કે બપોરના 2। તો આનો જવાબ શું થશે તો બપોરના 2 વાગ્યે આ ત્રણેય બેલ ફરીથી એક સાથે વાગશે। તો વિદ્યાર્થી મિત્રો આ દાખલાને આવી રીતે સોલ્વ કરવાનો હોય છે। જો આ વિડીયો તમને માહિતીપૂર્ણ લાગ્યો હોય તો અમારા પેજને ફોલો કરી લેજો અને ચેનલ ઉપર હોય તો સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલશો નહીં।